હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરવાના છે મોસ્ટ વેટેડ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આઈપીઓ વિશે. તો આઈપીઓની બેઝિક ડિટેલ્સ આપણે પહેલાં ચેક કરી લઈએ કે આઈપીઓ ઓપન થવાનો છે 9 સપ્ટેમ્બરના રોજ, ક્લોઝ થશે 11 સપ્ટેમ્બરના રોજ. રિઝલ્ટ બેઝિક અલોટમેન્ટ આવશે 12 તારીખે, 13 તારીખે રિફંડ આવશે અને લિસ્ટ ક્યારે થશે 16 તારીખે, એટલે કે આવતા મંડે લિસ્ટ થતો જોવા મળશે. રિટેલ કોટો આપણે રાખવામાં આવ્યો છે 35%. કુલ ઇસ્યુ સાઇઝ છે 6,560 કરોડનો, એટલે કે મોટો આઈપીઓ જોવા મળે છે. જેમાં ઓએફએસ એટલે કે પ્રમોટરો પોતાની હિસ્સેદારી કેટલી વેચે છે 3,000 કરોડ વેચતા જોવા મળે છે. જ્યારે ફ્રેશ ઇસ્યુ એટલે કંપનીના ગ્રોથ માટે કેટલો યુઝ થવાનો છે 3,560 કરોડ અને આઈપીઓની ફેસ વેલ્યુ 10ની રાખવામાં આવી છે. હવે આપણે જોઈ લઈએ બિડિંગ પ્રાઇસ. બિડિંગ 66 રૂપિયાથી 70 રૂપિયાની રાખવામાં આવી છે. તો એમાં આપણે 70 રૂપિયા પર અપ્લાય કરવાનો રહેશે. એક લોટમાં આપણે મળશે 214 શેર, એટલે કે તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રિટેલ કેટેગરીમાં કેટલું થશે 14,980 રૂપિયા. જ્યારે આપણે સ્મોલ એચએનઆઈ ગણીએ 2 લાખથી 10 લાખ વચ્ચે, એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે 2,09,720 રૂપિયા. જ્યારે બિગ એચએનઆઈ જોઈએ તો 10,03,660 રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ થતું જોવા મળશે. હવે આપણે જોઈએ કંપનીનું વર્ક શું છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વિશે આપણે ખાસું એવું તો જાણીએ છીએ. તો એની સ્થાપના ક્યારે થઈ હતી 2008માં થઈ હતી. એનું કામ શું છે તો હોમ લોન પ્રોવાઈડ કરવાનું, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી, લીઝ ડિસ્કાઉન્ટિંગ છે, પછી રિયલ સ્ટેટમાં શું કે ફાઇનાન્સિંગનું પણ કામ કરતી જોવા મળે છે. એટલે કે લોન આપવાનું કામ કરે છે. અને નેટવર્ક આપણે કેવડું છે 2024 સુધીમાં કે 215 બ્રાન્ચીસ 174 લોકેશન પર અવેલેબલ છે. એ પણ કેટલા રાજ્યોમાં 20 રાજ્ય જેવામાં તે અવેલેબલ છે. એટલે કે ખાસું વિકસિત બિઝનેસ ફેલાયેલો છે. એટલે કે લોન આપવાનું કામ કરે છે, સિમ્પલ ભાષામાં કહીએ તો આપણે. હવે આપણે એના જોઈ લઈએ ફાઇનાન્સિયલ. અહીંયા આપેલા છે 2022, 23, 24ના અને જૂન 2024ના ડેટા આપેલા છે. એસેટમાં આપણે જોઈએ તો કન્ટિન્યુ શું થતો જોઈએ છે વધારો થતો જોવા મળે છે. રેવન્યુમાં પણ આપણે જોઈએ તો કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે, સારો એવો વધારો થતો જોવા મળે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ 709 કરોડથી હાલમાં 1,731 કરોડ થઈ ગઈ છે. એમાં પણ સારો એવો જમ્પ જોવા મળે છે. નેટવર્કમાં પણ કન્ટિન્યુ ગ્રોથ જોવા મળે છે. હવે એમના પાસે સરપ્લસ હાલમાં કેટલી છે 5,520 કરોડ, જે હાલના ક્વાર્ટર પ્રમાણે 4,252 કરોડની જોવા મળે છે. અને અગેન્સ્ટ એની પાસે ઉધારી કેટલી છે 73,347 કરોડ, એટલે કે બોરોઈંગ વધારે છે, ઉધારી વધારે જોવા મળે છે. પરંતુ આ બિઝનેસ બેન્કિંગ સેક્ટરના બિઝનેસ અને લોન આપવાવાળા બિઝનેસોમાં બોરોઈંગ વધારે જ હોય છે, કેમ કે એ લોકો કશેથી પૈસા કે લાવે છે અને એને લોન પર ચડાવે છે. એટલે કે એ લોકો બિઝનેસમાં ઉધારી આપણે જોવા મળતી જ હોય છે. હવે એના રેશિયો જોઈ લઈએ તો આરઓસી એનું છે 9.42નું અને આરઓઈ એનો 15.2નું જોવા મળે છે, જે આપણે ઓલમોસ્ટ 15નું કન્સિડર કરતા હોય છે. એટલે કે એના આરઓઈ 15 જેવા, એટલે ઓકે જોવા મળે છે. સાથે ડેપ્ટ ટુ ઇક્વિટી જોયું આપણે કે વધારે જશે, કેમ કે આ બિઝનેસમાં ડેપ્ટ વધારે હોય જ છે. હવે એનો કેટલા પીઈ પર આઈપીઓ આવતો જોવા મળે છે તો 31.62, અને અમુક જગ્યાએ પી 26 સમથિંગનો પણ જોવા મળે છે. તો એના કમ્પેરિઝન ઓલરેડી જે શેર માર્કેટમાં લિસ્ટ છે એના હાથે આપણે કમ્પેર કરીએ તો કઈ કંપની છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, પીએનબી, પછી આધાર હાઉસિંગ ફાઇનાન્સ, આ બધી કંપની ઓલરેડી શેર માર્કેટમાં લિસ્ટ છે. એ બધાના પીઈ આપણે કમ્પેર કરીએ તો એના કરતાં બજાજનો પીઈ 26 ગણીએ તો પણ કે 32 ગણીએ તો બી હાઈ વેલ્યુએશન પર, એટલે કે કોસ્ટલી લાવવામાં આવ્યો છે. આ બધા કરતાં હાલમાં તે મોંઘી વેલ્યુએશન પર જોવા મળે છે, એટલે કે એની વેલ્યુએશન થોડી મોંઘી રાખવામાં આવી છે. હવે મેન ઇમ્પોર્ટન્ટ કે એ આપણા પૈસાનું એ યુટિલાઇઝ ક્યાં થવાનું છે તો રિક્વાયરમેન્ટ, એટલે કે ફ્યુચરમાં તેને પૈસા પ્રોવાઈડ કરવા માટે, એટલે કે એના બિઝનેસમાં લોકોને લોન આપવા માટે પૈસાની જરૂર છે. તો આ પૈસા ત્યાં યુઝ થશે. કયા આપણે 3,560 કરોડ ત્યાં યુઝ કરવાના છે. એટલે કે એનો ઓબ્જેક્ટ બિઝનેસ ગ્રોથ માટે છે, એ સારો છે. હવે આપણે જોઈ લઈએ કે ફાઇનાન્સિયલ શેર હોલ્ડર રિઝર્વેશન, જે આપણે આગળ કીધું હતું કે બજાજ ફિન્સર અથવા બજાજ ફાઇનાન્સનો એક શેર 29 ઓગસ્ટ પહેલાં જો તમે રાખ્યો છો તો તમે શેર હોલ્ડરમાં કન્સિડર થશો. હવે આપણે કન્સિડર આમાં થઈએ છીએ 29 ઓગસ્ટ પહેલાં, તો આમાં કઈ રીતે અપ્લાય કરવું કે શેર હોલ્ડર કોટો પ્રપોઝનલ બેઝ પર હોય છે. પ્રપોઝનલ બેઝ કોને કહેવાય
કે જ્યારે 3 પર્સન છે 1, 2 અને 3 કે એને પહેલાંવાળાએ 13 લોટ શેર હોલ્ડરમાં અપ્લાય કર્યા, જ્યારે બીજાવાળાએ 10 લોટ અપ્લાય કર્યા અને ત્રીજાવાળાએ 5 લોટ અપ્લાય કર્યા છે શેર હોલ્ડર કોટામાં. તો કંપની પાસે 2 લોટ અવેલેબલ છે. તો પહેલાં કન્સિડર કોને થશે? 13 લોટવાળાને. બીજો જે હશે તે 10 લોટવાળાને. એટલે કે જેનો તમે મેક્સિમમ લોટ અપ્લાય કર્યા હશે એને પહેલો અલોટ થતો જોવા મળશે શેર હોલ્ડર કોટામાં. એટલે કે તમારે શેર હોલ્ડર કોટામાં 13 લોટ સુધી અપ્લાય કરવા જોઈએ હોય તો. હવે વાત કરીએ કે માર્કેટમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સને આટલી માંગ કેમ છે. તો એનો પાસ્ટ રેકોર્ડ જોઈએ તો એની 2 કંપની હતી, બજાજ હાઉસિંગ, બજાજ ફિનસર્વ. તેને કેટલું કરવાનું રિટર્ન આપેલું છે? 1368 ગણું રિટર્ન આપ્યું છે. પરંતુ ટાઈમ જોજો, 2008થી લઈને હાલની કન્ડિશનમાં આટલું રિટર્ન જોઈએ છે. એટલે લોંગ ટર્મમાં મલ્ટીબેગર થતો જોવા મળ્યો છે. જ્યારે આપણે બીજો એક શેર જોઈ લઈએ એમનો બજાજ ફાઇનાન્સ, એને કેટલું આપ્યું છે? 1,27,144 ગણું રિટર્ન આપ્યું છે લોંગ ટાઈમમાં. એટલે કે લાંબા સમયમાં મલ્ટીબેગર થતા જોવા મળ્યા છે. એટલે કે માર્કેટમાં તેની હાલમાં માંગ વધારે જોવા મળે છે. હવે આપણે કન્સિડર કરીએ એન્કર લિસ્ટ. એન્કર લિસ્ટ કેવી જોવા મળી છે? તો એન્કર લિસ્ટમાં 104 ફંડ દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે. એટલે કે બહુ મોટી એન્કર લિસ્ટ આવી છે. પણ આપણે અહીંયા આ ઇમ્પોર્ટન્ટ નામ કન્સિડર કર્યા છે, જેવી રીતના કે ગવર્મેન્ટ ઓફ સિંગાપુર, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, ગોલ્ડમેન સેક્સ, પછી એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ, આઈસીઆઈસીએ, એચડીએફસી, કોટક, પછી નિપ્પોન ઇન્ડિયા, આ બધા એન્કર લિસ્ટે ઇન્વેસ્ટ કરેલું છે. એટલે એન્કર લિસ્ટ 5માંથી 5 સ્ટાર આપણે કન્સિડર કરી શકીએ છીએ. એટલે કે એન્કર લિસ્ટ સારી આવી છે, મલ્ટીબેગર એના પાસ્ટ શેરો થઈ ચૂક્યા છે. તો હવે આપણે આવી જઈએ ફાઇનલ વર્ડિક્ટ પર. આપણે બધું સમજી લીધું કંપની કરે છે શું, લોન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. હવે પહેલાં નેગેટિવ જોઈ લઈએ તો વેલ્યુએશન થોડી કોસ્ટલીયર સાઈડ લાવવામાં આવી છે. ડેપ તો કંપની પર વધારે હોય જ છે, આમાં કંઈ એટલો વાંધો નથી આવતો. પણ કંપનીનો પોઝિટિવ સાઈડમાં ગ્રોથ સારો છે, બિઝનેસ સારો છે, બ્રાન્ડ એક સારી છે, એન્કર લિસ્ટ પણ સારી આવી છે. એટલે કે કંપનીની એઝ અ કન્સિડર કરીએ તો ઘણા વસ્તુઓ પોઝિટિવ સાઈડ વધારે છે, એટલે કે સેફ સાઈડ જોવા મળે છે. હવે ઇમ્પોર્ટન્ટ જે બધા લોકોને જોતા જ હોય છે તે ગણીએ તો આપણે જીએમપી પર શેર કેટલું જોવા મળે છે? 50 રૂપિયાનું. અને કેટલા શેર આવશે? 214 શેર આવે છે. એટલે કે એક લોટ પર તમને કેટલું બેનિફિટ થતું જોવા મળે છે? હાલની કન્ડિશનમાં 10,700 રૂપિયા જેવું બેનિફિટ થતું જોવા મળે છે. ઓકે, એટલે કે જીએમપી અત્યારે 50 પર સસ્ટેન કરે છે. તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.